વલસાડમાં રાતોરાત બમ્પ બનાવી દેતા અકસ્માતની ઘટના તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન। મુખ્ય રસ્તા પર અકસ્માતની હારમાળા સર્જાઈ છે। બમ્પની આગળ પાછળ કોઈ સાઇન બોર્ડ કે નિશાન પણ નહોતા રાખ્યા। રાતોરાત બનેલો બમ્પ ન દેખાતા પૂર ઝડપે જતા બાઇક પરથી મહિલા રોડ પર પટકાઈ હતી। જેવા આ દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, જેના લાઈવ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા। માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર કોર્ટની સામે રાતોરાત બમ્પ બનાવી દીધો હતો। જો કે બમ્પ બનાવ્યા બાદ કોઈ સાઇન બોર્ડ કે રિફ્લેક્ટર કે કોઈ નિશાન ન કરાતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા। અચાનકમાં જ બનેલા બમ્પ ન દેખાતા ફૂલ ઝડપે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, તો કેટલાક વાહન ચાલકો નીચે પણ પટકાવાના બનાવો બન્યા હતા। તો રાજ્યમાં ફરી અકસ્માતોની હારમાળા સર્જાઈ છે। અલગ અલગ 6 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં ફરી રફતારના રાક્ષસોએ 2 લોકોનો જીવ લીધો। આપની ટીવી સ્ક્રીન પરની 6 તસવીરો જુઓ। પ્રથમ દ્રશ્યો અમદાવાદમાં હિટ એન્ડ રનના છે, જ્યાં હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે 2 સાયકલ સવારને અડફેટે લીધા। ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકે પાથરણાવાડા પર કાર ચડાવી દીધી, જેમાં એક મહિલાનું મોત થયું। તો આ તરફ ધંધુકામાં ઇકો કાર પલટી જતા 12 શ્રમિકો ઘાયલ થયા, જ્યારે ભરૂચમાં બેકાબુ ટેમ્પોએ 3 લોકો અને 2 વાહનોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું મોત થયું। લીંબડી અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત થયા। તો આ તરફ વડોદરામાં કપુરાઈ ચોકડી નજીક કન્ટેનર પલટ્યું, જેની નીચે કાર દબાઈ ગઈ હતી। કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ। અમદાવાદથી અન્ય સમાચાર। અકસ્માતની ચોંકાવનારી ઘટના। ઓવરબ્રિજ પર કારની અડફેટે 2 સાયકલ ચાલકને મારી ટક્કર। હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રન। મહિલા સાયકલિસ્ટને કાર ચાલકે લીધી અડફેટે। ડોક્ટર અનીસ અને કૃષ્ણા શુક્લાને ટક્કર મારી કાર ચાલક ફરાર। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે। તો બીજી તરફ ગાંધીનગરના કલોલમાં અકસ્માતની ઘટના બની છે। પાથરણાવાડા પર ગાડી ચડાવી દીધી। કલોલના નવજીવન રોડ પર બની ઘટના। અકસ્માતમાં એકનું મોત થયું છે। ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા। ઘટના બાદ ગાડી ચાલક અને લોકો વચ્ચે ઝપાઝપી થઈ। પોલીસે ઘટના સ્થળે આવીને મામલો સંભાળ્યો। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, 5 જેટલા લોકો ઘાયલ થયા છે। ઘાયલોને અને મૃત્યુ પામનારા વ્યક્તિને કલોલની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। સિવિલની બહાર પણ લોકોના ટોળા એકઠા થયા। તો આ તરફ અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ફેદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે। દ્વારકાધીશ હોટલ પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ, જેમાં મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ જતા કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તોને ધંધુકા તેમજ ફેદરા અને પીપળી વિસ્તારની એમ એક સાથે કુલ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા। વાવ બેઠક પર ભાજપની જીત। કોંગ્રેસે ગુલાબસિંહને પછાડી સ્વરૂપજી ઠાકોરની જીત। છેલ્લા 3 રાઉન્ડમાં બાજી પલટાઈ। 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી। ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો। ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2000થી વધુ મતથી લીડથી જીત થઈ। 13 નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી। વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું નિવેદન, કહ્યું મને જીતનો 100% વિશ્વાસ હતો। વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા। સ્વરૂપજીએ 18 આલમનો માન્યો આભાર। બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુલાબસિંહની પ્રતિક્રિયા સામે આવી। કહ્યું જનાદેશ સ્વીકાર્ય છે, તેમજ વિપક્ષનો સાથ આપવા બદલ જનતાનો માન્યો આભાર। વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન। ટ્વીટ કરીને યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને તેમજ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા। વિકાસની રાજનીતિ પર વિકાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ સીએમએ આભાર માન્યો। કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું। વાવ બેઠક પર કાંટેકી ટક્કર બાદ ભાજપની જીત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી વાવની જીતને વધાવી। બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસની હાર બાદ સાંસદ જ્ઞાનીબેને પ્રતિક્રિયા આપી। કહ્યું ક્યાંક અમારી કચાસ રહી ગઈ છે। લોકશાહીમાં લોક ચુકાદો સર્વોપરી રહેતો હોય છે। વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારોનો માન્યો આભાર।
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, લોકોની ભલાઈ માટે અને લોકોની સરકાર છે તેવો ભાજપે વિશ્વાસ ઉભો કર્યો છે. એકંદરે આ પરિણામ અપેક્ષિત હતું. વાવમાં ભાજપને મળેલી જીતનો રાજ્યભરમાં ભાજપના કાર્યકરો બનાવી રહ્યા છે જશ્ન. મહેસાણામાં સાંસદ મયંક નાયકના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ કરી ઉજવણી. ફટાકડા ફોડીને વાવની આ જીતને વધાવી. વાવ બેઠકમાં ભાજપની પ્રચંડ જીત. ભાજપ નેતા જયરાજસિંહ પરમારે વાવમાં ભાજપની જીત બદલ વાવની જનતાનો માન્યો આભાર. કહ્યું, જનતાએ ભાજપની જીત પર મહોર મારી તે બદલ જનતાનો આભાર. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો. વિજય બાદ ભાજપના નેતા ડોક્ટર અનિલ પટેલે પ્રતિક્રિયા આપી. કહ્યું, મેં પહેલા જ જીતનો વિશ્વાસ કર્યો હતો વ્યક્ત. વાવ પેટા ચૂંટણી પરિણામ મુદ્દે નીતિન પટેલનું નિવેદન. કહ્યું, કોંગ્રેસે વાવ બેઠક પર ખૂબ જોર લગાવ્યું હતું. બધાના હાથ હેઠા પડી ગયા. શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતું પણ અમને તો ભાજપની જીતનો વિશ્વાસ હતો. વાવ વિધાનસભામાં ભાજપની જીતને લઈને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ. વાવ વિધાનસભાના ભાજપ પ્રભારી અર્જુનસિંહ ચૌહાણનું કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું. અર્જુનસિંહ ચૌહાણે કહ્યું કે આ ચૂંટણીએ મને ઘણું બધું શીખવ્યું. વાવમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. નજીવા મતોથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની હારનો રંજ વ્યક્ત કર્યો. વાવમાં ભાજપની જીત બાદ ઋત્વિજ પટેલનું નિવેદન. વાવમાં 7 વર્ષ બાદ ભાજપનો વિજય થયો. પ્રજાએ અરીસો બતાવવાનું કામ કર્યું. ભાજપ માટે ઉત્સાહનો દિવસ ગણાવ્યો. દિલ્હીમાં મહારાષ્ટ્રમાં ભાજપની જીત પર જશ્ન. પીએમ મોદી કમલમ પહોંચ્યા. કમલમમાં દેશભરમાં ચૂંટણીની જીતની ઉજવણી. ભાજપ નેતાઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. મહારાષ્ટ્રમાં મહાયુતિની ભવ્ય જીત. પીએમ મોદી એનડીએને પાઠવ્યા અભિનંદન. પીએમએ ટ્વીટ કરીને એનડીએની જીતને ઐતિહાસિક જીત ગણાવી. સાથે જ મતદારોનો આભાર માન્યો. કહ્યું, વિકાસની જીત થઈ, સુશાસનની જીત થઈ. એકજૂથ થઈને આપણે હજી આગળ વધીશું. ચૂંટણી પરિણામ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ટ્વીટ. ચૂંટણીમાં જીતેલા તમામ ઉમેદવારોને પાઠવ્યા અભિનંદન. કહ્યું, હરિયાણા મહારાષ્ટ્રના પરિણામ સ્પષ્ટ કરે છે દેશની જનતાને મોદીજી પર અતૂટ વિશ્વાસ છે. વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધી વાડરાની જીત. સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યા. વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધીએ 4 લાખથી વધુની લીડથી મેળવી જીત. મહારાષ્ટ્રની વરલી વિધાનસભા બેઠક પર ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની જીત. શિવસેનાના મિલિંદ મુરલી દેવરાને 9,232 મતોથી હરાવ્યા. આ બેઠક પર એમએનએસ ઉમેદવાર સંદીપ સુધાકર દેશપાંડેને 19,000 આસપાસ મત મળ્યા. અમિત શાહે એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવ્યા. ટ્રેન્ડમાં મહાયુતિને પૂર્ણ બહુમતી મળ્યા બાદ પાઠવ્યા અભિનંદન. મુંબઈમાં ભાજપ કાર્યાલય પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. મહારાષ્ટ્રમાં મહાયુતિનો ડંકો. મહાવિકાસ અઘાડીના થયા સુપડા સાફ. મુખ્યમંત્રી સીએમ શિંદેએ કહ્યું, ત્રણેય પક્ષો સાથે મળીને નક્કી કરશે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભાજપ ઉમેદવાર દીપક પટેલની જીત. મુજતબા સિદ્દીકીને હરાવી બાજી મારી. જીત બાદ કાર્યકરો અને જનતાનો માન્યો આભાર. કાર્યકરોએ પણ ઢોલના તાલે જીતની કરી ઉજવણી. અમદાવાદમાં અજીત પવાર એનસીપી ગ્રુપની ઉજવણી. કુબેરનગરમાં એનસીપી કાર્યાલય બહાર કાર્યકરોએ ઉજવણી કરી. મહારાષ્ટ્રમાં લીડ બદલ ફટાકડા ફોડી કાર્યકરોએ ઉત્સાહ બતાવ્યો. અમદાવાદમાં મહારાષ્ટ્ર અને વાવ પેટા ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી. ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. કાર્યકરોએ ફટાકડા ફોડી જીતના નારા સાથે જીતનો જશ્ન મનાવ્યો. વાવ બેઠક અને મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતની સુરતના ઉધનામાં ઉજવણી. ભાજપ કાર્યકરોમાં જશ્નનો માહોલ. બીજેપી કાર્યાલયમાં બેન્ડ વાજા અને ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. કાર્યકર્તાઓએ હાજર રહીને જીતને વધાવી. વાવ બેઠક અને મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતની સુરતમાં ઉજવણી. બીજેપી કાર્યાલય ખાતે બેન્ડ વાજા સાથે ફટાકડા ફોડાયા. મેયર દક્ષેશ મેવાણી અને સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા હાજર રહી કાર્યકર્તાઓનું મોઢું મીઠું કરાવ્યું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભાજપ કાર્યકરોએ કરી ભવ્ય ઉજવણી. પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા હાજર રહ્યા. ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. સીઆર પાટીલે પ્રદેશ ભાજપ પ્રમુખનું પદ છોડવાના સંકેત આપ્યા. સુરતમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પાટીલનું નિવેદન. મેં 2 વાર કહ્યું, મને જવાબદારીથી મુક્ત કરો અને અન્યને જવાબદારી સોંપો. અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહોના આટાફેરા જોવા મળ્યા. ખાંભાના રાયડી ગામે શિકારની શોધમાં 2 સિંહ નજરે પડ્યા. રાયડી ગામે સિંહોએ ગાયનું મારણ કર્યું. 2 સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા.
વાવ બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરૂપજી ઠાકોરની જીત। છેલ્લા 3 રાઉન્ડમાં બાજી પલટાઈ। 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી। ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો। ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2000થી વધુ મતથી લીડથી જીત થઈ। 13 નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી। વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું નિવેદન, કહ્યું મને જીતનો 100% વિશ્વાસ હતો। વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા। સ્વરૂપજીએ 18 આલમનો માન્યો આભાર। બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુલાબસિંહની પ્રતિક્રિયા સામે આવી। કહ્યું જનાદેશ સ્વીકાર્ય છે તેમજ વિપક્ષનો સાથ આપવા બદલ જનતાનો માન્યો આભાર। વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન। ટ્વીટ કરીને યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને તેમજ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા। વિકાસની રાજનીતિ પર વિકાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ સીએમએ આભાર માન્યો। કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું। વાવ બેઠક પર કાંટેકી ટક્કર બાદ ભાજપની જીત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી વાવની જીતને વધાવી। બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસની હાર બાદ સાંસદ જ્ઞાનીબેને પ્રતિક્રિયા આપી। કહ્યું ક્યાંક અમારી કચાસ રહી ગઈ છે। લોકશાહીમાં લોક ચુકાદો સર્વોપરી રહેતો હોય છે। વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારોનો માન્યો આભાર। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। કહ્યું લોકોની ભલાઈ માટે અને લોકોની સરકાર છે તેવો ભાજપે વિશ્વાસ ઉભો કર્યો છે। એકંદરે આ પરિણામ અપેક્ષિત હતું। વાવમાં